નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર સુદ એકમ શુક્રવાર, તારીખ 21/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે રાશિને નક્ષત્રનો મેળ જોઈએ તો આજનો દિવસ શુભ કહેવાય. મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનમાં મોટી નામના અને સફળતા અપાવે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું જન્મેલું બાળક જીવનમાં વધારે લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: ખાઈમાં પડેલો માણસ સંભાળીને ઉપર ચડે ને તો ઉપર આવી જાય, પણ અદેખાઈમાં પડેલો માણસ ક્યારેય ઉપર આવતો નથી. તો કોઈની પણ અદેખાઈ કરવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે પેલી મરડા જેવી અસર થઈ જાય છે. તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે થોડા ગરમ પાણીમાં લીંબુ નાખીને ધીરે ધીરે પીવું જોઈએ. આ પ્રયોગ કરવાથી આપણે મરડાની અસર હોય તો દૂર થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, ઘણી વખત માનવીનું મન ચંચળ થઈ જાય છે અને જ્યારે મન ચંચળ થઈ જાય ને ત્યારે માણસ ગમે તેવા કામ કરી બેસે. પણ જ્યારે પણ આપનું મન ચંચળ થઈ જાય ને ત્યારે ભાગવતનું ચિંતન કરો, ક્યારેય ખોટું કામ નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ઘણા દિવસથી અટકેલા કામોમાં ધીરે ધીરે સરળતા આવતી જાય અને પોતાના કામ આપણે સરળતાથી પૂરા કરી શકશું. આજે સંતાનો તરફથી કોઈક નાની મોટી સમસ્યા ઉદ્ભવી શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે ભાગીદારીવાળા કામમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે આખા દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, જેના કારણે બે ભાગીદારો વચ્ચે મનમોટાવનું સર્જન થઈ શકે છે. આજે આવેશમાં, ઉશ્કેરાટમાં કે ગેરસમજમાં કોઈ પણ ખોટો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. યશ, પદ, ધન આ બધી બાબતોમાં સારો લાભ મળતો દેખાય છે. આજે કામકાજમાં પણ તમને કોઈ નવી તક મળે ને એ તક પર તમે આગળ વધી શકો. આજે ધારેલું કામ થવાથી આપણને વધારાની ખુશી મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવો પડે. પ્રવાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે બેંકને, વીમાને લગતા, શેરોને લગતા કામકાજોમાં સરળતા આવે, એનાથી તમને આર્થિક ફાયદો જરૂર મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધી શકે છે. સિંહ રાશિવાળાને આજે છે ને માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, છતાં પણ સિંહ રાશિવાળા આજે એને કંટ્રોલ કરીને પોતાના કામમાં વળગેલા રહેશે અને પોતાના કામને આગળ વધારવાનો એક સુખદ પ્રયત્ન જરૂરથી કરશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે કન્યા રાશિવાળાને છે ને કામકાજમાં થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. એના કારણે એ નિરાશ થશે અને પોતાના આર્થિક પાસાઓ પર એ ધ્યાન નહીં આપે. પણ આજે આપણે આ વાતને દૂર રાખવાની છે અને આપણી બચત વધારવાનો પૂરેપૂરો પ્રયાસ આપણે જાતે કરવાનો છે. આજે તમારે નાણાકીય લેવડ દેવડની બાબતમાં પણ ખૂબ સંભાળીને આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ થતો દેખાય છે. આજના કામ અટકીને ચાલે અથવા અટકી પણ જાય. બપોર પછીના સમયમાં આકસ્મિક અનુકૂળતા આવે અને કામ પાછા ધીરે ધીરે શરૂ પણ થઈ જાય. આજે છે ને તમારે દોડધામમાં અને ટેન્શનમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે, તો તમે સરળતાથી કામ કરી શકશો. પરદેશથી જોડાયેલા કામમાં સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. તમારા સ્વભાવ પ્રમાણે તમે ગુસ્સામાં કોઈની પણ સાથે આજે વાદ વિવાદ કરી શકો છો, પણ આજે થોડીક શાંતિ રાખીને પોતાના ગુસ્સાને કંટ્રોલ કરીને આગળ ચાલશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે સવારથી જ પોતાની વાણી, વ્યવહાર અને વર્તન આ 3 જગ્યાએ સંયમ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે આ રીતના આગળ વધશો ને તો ધીરે ધીરે તમે કામમાં વ્યસ્ત થઈ જશો અને આજે સારું કામ કરી શકશો. ધનરાશિવાળા માટે પણ આજે દેશ પરદેશના કામમાં સરળતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા આજે કોઈ ધર્મ કાર્ય કરીને દિવસની શરૂઆત કરશે. આજે વ્યાપારિક કામોમાં સરળતા આવશે. ધીરે ધીરે તમે આગળ વધી શકશો. મકર રાશિવાળાએ આજે સિઝનલ બીમારીથી બચીને રહેવાનું છે, તો બહુ વાંધો નહીં આવે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પ્રવાસમાં ખૂબ સંભાળીને આગળ વધવાનું છે. આજે તમારા અગત્યના કામોનો ઉકેલ આવી જવાથી તમને મોટી રાહત મળે. આજે બપોર પછી તમે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો તે લઈ શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય છે. આજે કામકાજની બાબતમાં તમારા પોતાના કામની સાથે બીજાનું કામ તમારા ભાગે આવે ને એને કારણે તમે વ્યસ્ત રહી શકો છો. આજે કોઈક મહત્વના કામ માટે થોડી ઘણી દોડધામ વધુ કરવી પડે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.